મારું નામ સમીર વેકરિયા છે। હું રાજકોટ ઇમિટેશન જ્વેલરી એસોસિએશનનો કમિટી મેમ્બર છું। અમે જે આ આયોજન ભવ્ય આયોજન કરેલ છે જેમાં 1100થી વધારે બિલ્ડિંગમાં રોશનીનું આયોજન કરેલ છે। 2100 થી 2100 ફૂટની મોટી રંગોળી જેમાં અયોધ્યા નગરીમાં રામ ભગવાન એના ઘરે પાછા પધારી રહ્યા હોય તેવો મસ્ત એક આખી રંગોળી તૈયાર કરવામાં આવી છે, જેની અંદર અજંતા આર્ટ ગ્રુપ તરફથી પૂરા એના આર્ટિસ્ટો દ્વારા આખી રંગોળીની પ્રિપેરેશન કરી અને વ્યવસ્થિત 2 દિવસ 48 કલાકની જહેમત બાદ આખી બનાવેલી છે। પ્લસ નાની 75થી વધારે રંગોળીઓ અલગ અલગ આર્ટિસ્ટો દ્વારા તૈયાર કરવામાં આવી છે। અને અહીંયા બપોરે 12 સાડા 12 જ્યારે અયોધ્યા નગરીની અંદર આરતીનો ટાઈમ થાય, પ્રાણ પ્રતિષ્ઠા થાય, એ જ સમયે અહીંયા આરતીનું આયોજન કરેલ છે। બપોર પછી 6:30 7 વાગ્યાની આસપાસ અમે અહીંયા મહાઆરતીનું પણ આયોજન કરેલ છે। સાંજે આ ભવ્યથી ભવ્ય રોશનીનો બધા જ લોકો આનંદ લે એવો અમે આગ્રહ રાખીએ છીએ। પૂરા જ નગરજનો, પૂરા જ રાજકોટવાસીઓને અહીંયા પધારે અને આજે ભવ્ય અમે આયોજન કરે છે તેનો લાભ લે। આપણે આખું આયોજન કરેલ છે સંત કબીર રોડ ઉપર શ્રીરામ કોમ્પ્લેક્સ છે, જે ઇમિટેશન માર્કેટનું મેઇન હબ છે, તે સર્કલની અંદર આખું આયોજન કરેલ છે। ઇમિટેશન એસોસિએશનમાં અમે જનરલી 900 ઉપર મેમ્બર છીએ અને રાજકોટની અંદર એક માર્કેટ આખું જેમાં 1100 ઉપર બિલ્ડિંગ અમે એક જ માર્કેટની અંદર ને આખા રોશનીથી શણગારેલ છે, જેની અંદર બધા જ માર્કેટના બધા જ સભ્યોનો સાથ અને સહકાર છે, જેના પણ અમે આભારી છીએ। અને અજંતા આર્ટ જે ગ્રુપ છે જેને રંગોળી બનાવેલી છે એને પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ। એટલે બધા જ નગરજનોને અમે ખાસ આગ્રહ કરીએ છીએ કે આ ભવ્યથી ભવ્ય તમે નજારાનો આનંદ લ્યો અને સાંજ સુધીમાં અહીંયા એકવાર પધારી અને આ ભવ્યથી ભવ્યથી અમે જે આયોજન કરેલું છે તેને સફળ બનાવો। રૂપાલી છોટાણીયા રામ ભગવાન બનાવવાના છે, રામ સીતા લક્ષ્મણ જાનકી, અને બહુ મજા આવે છે અહીંયા અત્યારે। બહુ જ મસ્તીનો છે અને બહુ એક્સપિરિયન્સ છે, બધા ગાઈડન્સ એટલું કરે છે અને મજા આવે છે। અમે કલરથી બનાવવાના છીએ, એટલે ગેરું કર્યું છે પહેલાં, રામ લક્ષ્મણ જાનકી બનાવવાના છે અને હનુમાન બનાવવાના છે।